ક્વોલિફાઈ નંબર 4 એની અંદર રાજસ્થાન રોયલ્સ ફર્સ્ટ નંબર ઉપર રહેશે, કેમ કે હજુ એને એક મેચ રમવાની છે, પંજાબની એક મેચ રમવાની છે, દિલ્હીની એક મેચ રમવાની છે અને કોલકાતાને. પણ રન રેટના આધીને પંજાબ પાવરફુલ છે, પણ રાજસ્થાન રોયલ્સને 1 પોઈન્ટ વધારે છે. એટલા માટે જો વિન થયું તો 16 પોઈન્ટ થઈ જશે અને પંજાબને 15 પોઈન્ટ જ થશે. જીતશે તો બી આજે લખનઉની સામે મેચ છે, તો પંજાબ આજે જીતે તો બી 15 પોઈન્ટ સાથે ઉપર આવી શકશે. પણ જો કાલની મેચ છે મુંબઈ અને રાજસ્થાન રોયલ્સ, રાજસ્થાન રોયલ્સ વિન થયું તો પંજાબ, કોલકાતા અને દિલ્હી 3-3 ક્વોલિફાઈ નહીં થાય, રાજસ્થાન રોયલ્સ જ થશે. અને જો રાજસ્થાન રોયલ્સ હારે તો પંજાબનો ચાન્સ વધી જશે, એ બી રન રેટના આધીન રહેશે. કોલકાતા અને દિલ્હીનું તો માઇનસમાં છે એટલે પંજાબનો ચાન્સ વધારે રહેશે, પણ તો બી હવે કાલે નક્કી થશે. આજે પંજાબ અને લખનઉ છે, એની અંદર પંજાબને તો જીતવાનું જ છે, પણ કાલે મુંબઈ અને રાજસ્થાન રોયલ્સ છે, એની અંદર રાજસ્થાન જીતે તો પંજાબ અને કોલકાતાને દિલ્હી 3-3 ગયું. પણ જો રાજસ્થાન રોયલ્સ હાર્યું તો ચાન્સ પંજાબને વધારે રહેશે, પછી રન રેટના આધીન નક્કી થશે. ચલો જોઈએ કે આજે કોણ જીતે છે, લખનઉ કે પંજાબ. મિલતે નેક્સ્ટ વિડીયો. જય માતાજી.